નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં સંકરણની ચર્ચા કરેલી. હવે આજે આણ્વીય કક્ષક કઈ રીતે બને એની આપણે ચર્ચા કરશું. એમાં પેજ નંબર 121 પેજ ઉપર 4.7 ટોપિક આણ્વીય કક્ષકવાદ અથવા ઇંગ્લિશમાં મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. આ સિદ્ધાંત મુલિકન અને મુંડ નામના વૈજ્ઞાનિકે રજૂ કરેલો છે. આણ્વીય કક્ષક કઈ રીતે રચાય, એમાં કઈ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાય, આણ્વીય કક્ષકની ઉર્જા શું, એ બધી ચર્ચા આપણે કરવાની છે. જેમ પરમાણુમાં પરમાણ્વીય કક્ષકની અંદર ઇલેક્ટ્રોન હતા, એ કક્ષકો કઈ રીતે મળે, ઉર્જા શું હોય એ જોયું. એવી જ રીતે આમાં આપણે જોશું. તો પ્રથમ વસ્તુ કે છે પરમાણુની જેમ અણુમાં ઇલેક્ટ્રોન ક્યાં હોય, તો કે જુદી જુદી આણ્વીય કક્ષકમાં હોય. જેમ પરમાણુમાં માનો કે લિથિયમ હોય તો એમાં 3 ઇલેક્ટ્રોન, 1s માં 2, 2s માં 1. તો એ રીતે 1s 2s પરમાણ્વીય કક્ષક છે. એવી જ રીતે અણુ હોય તો એમાં જુદી જુદી આણ્વીય કક્ષક હોય, એમાં ઇલેક્ટ્રોન ગોઠવાશે. હવે આણ્વીય કક્ષક મળે ક્યારે, તો કે આપણે ખ્યાલ છે કે પરમાણુમાંથી અણુ બને ત્યારે પરમાણ્વીય કક્ષકનું સમિશ્રણ થાય છે અને આણ્વીય કક્ષક મળે છે. તો હવે આણ્વીય કક્ષક ક્યારે મળે, કેવી કક્ષકનું સમિશ્રણ થાય તો મળે છે સમાન ઉર્જા અને સમાન સમમિતીય ધરાવતી. તો સમમિતિ સમાન ધરાવતી આવી પરમાણ્વીય કક્ષકનું સમિશ્રણ થાય તો આણ્વીય કક્ષક મળે. એટલે કે માનો કે S કક્ષક કોઈ ગોળાકાર છે, તો એક પરમાણુની 1s લો, બીજા પરમાણુની 1s હોવી જોઈએ. તો બે એક સરખી કક્ષા છે એટલે ઉર્જા સરખી છે. બે S કક્ષકમાં પેટા પ્રકાર એક જ હોય એટલે કે સમમિતિ ગોળાકાર છે. તો આ બેના સંમિશ્રણથી આપણે આણ્વીય કક્ષક મળે. પણ એક પરમાણુની 1s લેવામાં આવે અને એક પરમાણુની 2s લઈ તો આપણે આણ્વીય કક્ષક મળે નહીં, કારણ કે બંનેની ઉર્જા સમાન નથી. આવી p કક્ષકની વાત કરીએ તો p કક્ષકમાં 3 પેટા પ્રકાર હોય, px, py અને pz. તો હું એક પરમાણુની p કક્ષક છે એ ડંબેલ આકાર હોય, px લો, 3px. તો બીજા પરમાણુની છે એ 3py લો. તો બેમાં n બરાબર 3 છે, બેની ઉર્જા સરખી છે પણ બેની સમમિતિ સમાન નથી, કારણ કે એક x અક્ષ ઉપર ડંબેલ આકાર છે, y અક્ષ ઉપર. તો આ બેના સંમિશ્રણથી આણ્વીય કક્ષક મળે નહીં. ટૂંકમાં બે કક્ષકો કઈ હોવી જોઈએ, કાં 3px હોવી જોઈએ, કાં બે 3p શું હોવી જોઈએ, y હોવી જોઈએ. એટલે સમાન ઉર્જા, એટલે સમાન ઉર્જા છે તેની ખબર કેમ પડે, n ના મૂલ્ય પર. અને સમમિતિ સમાન છે તેની કેમ ખબર પડશે, તો તેનું ml નું મૂલ્ય, ml નું મૂલ્ય સરખું હોય તો એક જ પેટા કક્ષક હોય, -1 આવે તો બરાબર. તો એક પરમાણુની 3px તો બીજાની 3px, એકની 3py તો બીજાની પણ 3py, એકની 3pz તો બીજાની પણ 3pz હોવી જોઈએ. તો એવી કક્ષકના સમિશ્રણથી આણ્વીય કક્ષકો રચાઈ શકે છે, એ વાત કરી. પછી પરમાણુની કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન એક કેન્દ્રીય હોય, કારણ કે પરમાણુમાં એક જ કેન્દ્ર હોય, એની આસપાસ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના હોય, એટલે કેન્દ્ર પરથી આકર્ષણ ધરાવતા હોય, એટલે એક કેન્દ્રીય હોય. અણુ હોય તો માનો કે H2 અણુ છે, તો H2 અણુમાં આણ્વીય કક્ષકો બે પરમાણુના કેન્દ્રથી વચ્ચેના ભાગમાં આવે, એટલે બે કેન્દ્રની અસર અનુભવી શકે. એટલે પરમાણુ અણુ જો દ્વિકેન્દ્રીય હોય તો એના ઇલેક્ટ્રોન દ્વિકેન્દ્રીય કહેવાય, અને અણુ છે એમાં 3 પરમાણુ હોય તો એના ઇલેક્ટ્રોન ત્રિકેન્દ્રીય કહેવાય. ટૂંકમાં અણુમાં એક કરતા વધારે કેન્દ્રો આવેલા હોય એટલે અણુના ઇલેક્ટ્રોન છે એ બહુકેન્દ્રીય તરીકે ઓળખાશે, એ ધ્યાન રાખવાનું. એક કરતા વધારે કેન્દ્ર પ્રતિ આકર્ષણ ધરાવતા હોય. હવે કેટલી આણ્વીય કક્ષક મળે, તો કે જેટલી સંખ્યામાં પરમાણ્વીય કક્ષકો સંયોજાશે એટલી જ આપણે આણ્વીય કક્ષકો મળી શકશે. જેટલી પરમાણ્વીય કક્ષકનું સંમિશ્રણ થશે એટલી જ આણ્વીય કક્ષકો મળે. જેમ કે એક પરમાણુની 1s, તો 1s માં એક જ કક્ષક હોય, બીજા પરમાણુની 1s એક જ, તો બેની એક એક કક્ષકનું સંમિશ્રણ થાય છે ને, તો આણ્વીય કક્ષકો છે ને એ આપણે 2 મળશે. કેટલી મળશે, આણ્વીય કક્ષકો 2 મળે. આ આણ્વીય કક્ષકો મેં વચ્ચે દર્શાવી, એ આણ્વીય કક્ષકો છે. તો માનો કે p કક્ષક છે, તો એક પરમાણુની 3p કક્ષક, બીજા પરમાણુની પણ 3p કક્ષક ભાગીએ તો 3a અને 3a કેટલી 6 આણ્વીય કક્ષકો મળે. કેટલી મળશે, 6 આણ્વીય કક્ષકો આપણે મળી શકશે. એક, બે, 3, 4, 5, 6. એટલે જેટલી સંખ્યામાં પરમાણ્વીય કક્ષકનું સંમિશ્રણ થાય એટલી આણ્વીય કક્ષકો મળે. શું મળે, આણ્વીય કક્ષક. અને એમાં આપણે એવું કીધું
50% એટલે કે અડધી બંધકારક આણ્વિક કક્ષક અને અડધી કેમ કીધી બંધ પ્રતિકારક આણ્વિક કક્ષકો છે. એટલે કે આ નીચે છે આ ઊર્જા દર્શાવેલી છે, આ ઉપર શું છે ઊર્જા. તો એ તમે જોઈ શકો છો પરમાણુ કક્ષક કરતા આ કક્ષકની ઊર્જા ઓછી છે, આ કક્ષકની ઊર્જા વધુ છે. તો એમાં બંધકારક આણ્વિક કક્ષક એની ઊર્જા છે ને એ પરમાણુ કક્ષક કરતા ઓછી હશે. એ ખાસ ધ્યાન રાખવાનો એક મુદ્દો. બંધકારક આણ્વિક કક્ષક ની ઊર્જા પરમાણુ કક્ષક કરતા ઓછી હોય અને બંધ પ્રતિકારક આણ્વિક કક્ષકની ઊર્જા પરમાણુ કક્ષક કરતા વધુ. તો અહીં તમે જોશો તો આ ત્રણ કક્ષકની ઊર્જા કેવી છે ઓછી છે પરમાણુ કક્ષક કરતા. એટલે ત્રણ કક્ષકને આપણે શું કહેશું તો કે બંધકારક કહેશું. આ ત્રણ કેવી છે બંધકારક આણ્વિક કક્ષક. અને ઉપરની ત્રણ કક્ષકની ઊર્જા વધુ છે તો એ કેવી થશે બંધ પ્રતિકારક કહેશું આણ્વિક કક્ષક એ મળશે. એટલે ત્રણ તમે જો કુલ 6 મળે 6 માં 3 બંધકારક મળી 3 કેવી મળી બંધ પ્રતિકારક. એટલે બંધકારકની ઊર્જા હંમેશા પરમાણુ કક્ષક કરતા ઓછી અને બંધ પ્રતિકારકની પરમાણુ કક્ષક કરતા ઊર્જા તો તે શું જોવા મળશે આપણે વધારે પ્રમાણમાં જોવા મળે છે. એ ધ્યાનમાં રાખવાનું રહેશે. એટલે કુલ જેટલી કક્ષકનું સંમિશ્રણ થાય એટલી આણ્વિક કક્ષક, 50% માં બંધકારક અને 50% બંધ પ્રતિકારક. પછી અણુના કેન્દ્રની આસપાસ જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના હોય છે એને આણ્વિક કક્ષક તરીકે ઓળખવામાં આવે છે. જેમ પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, બરાબર, એને આપણે પરમાણુ કક્ષક એમાં આણ્વિક. હવે આમાં ઇલેક્ટ્રોન કેમ ગોઠવાય તો જેમ પરમાણુ કક્ષકની ઊર્જાને આધારે ક્રમમાં આપણે અવકવ ગુણ કોહલીના નિયમ પ્રમાણે ગોઠવતા, એવી જ રીતે અણુમાં ની આણ્વિક કક્ષકો છે એ અવકવના નિયમ પ્રમાણે ઊર્જાનો ક્રમ આપશું અને ગુણ કોહલીના નિયમ મુજબ જ ઇલેક્ટ્રોનની ગોઠવણી થશે. કે જેમ પરમાણુ કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાતા હતા એવી જ રીતે આણ્વિક કક્ષકમાં ઇલેક્ટ્રોન અવકવ ગુણ અને કોહલીના નિયમ પ્રમાણે ગોઠવાઈ શકે છે. એ ધ્યાન રાખવાનું. હવે બંધકારક બંધ પ્રતિકારક આણ્વિક કક્ષક શું છે એની આપણે ચર્ચા કરીએ. તો પછીનો ટોપિક જો 4.7.1 આણ્વિક કક્ષકોની રચના અથવા પરમાણુ કક્ષકોનું રેખીય સંગઠન. શું છે 4.7.1 પરમાણુ કક્ષકોનું રેખીય સંગઠન. એટલે પરમાણુ કક્ષકો છે સંગઠન એટલે સંમિશ્રણ થશે તો આણ્વિક કક્ષક રચાશે. તો કઈ રીતે આણ્વિક કક્ષક રચાય એ ઇંગ્લિશમાં લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ LCAO કહેવાય. લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ એટલે પરમાણુ કક્ષકોનું રેખીય સંગઠન એ રીતે ઓળખવામાં આવે છે. અને અહીંયા કક્ષકોના તરંગ વિધેયને આપણે psi વડે દર્શાવશું. psi કક્ષકોનું તરંગ વિધેય ઇલેક્ટ્રોન મળવાની સંભાવના જે પરમાણુ કક્ષકોમાં psi અને આપણે psi² નો ઉપયોગ કર્યો તો તે અહીંયા એ ઇલેક્ટ્રોનનો તરંગ વિસ્તારનો કંપવિસ્તાર દર્શાવે છે. એટલે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દર્શાવે. એના આધારે આપણે શું છે કઈ રીતે આણ્વિક કક્ષક રચાય એ આપણે જોવાનું. એક સાદા ઉદાહરણ તરીકે જોશું. એક બે હાઇડ્રોજનના પરમાણુ જોડાય અને આપણે H2 નું નિર્માણ થાય તો આ હાઇડ્રોજન પરમાણુ છે એમાં 1s કક્ષક હોય, આમાંય 1 છે, આમાં એક ઇલેક્ટ્રોન હોય, આમાં એક ઇલેક્ટ્રોન. આના તરંગ વિધેયને હું psi a કહી દઉં, આના તરંગ વિધેયને હું શું કહું psi b કહું. તો પરમાણુ કક્ષકનું સંમિશ્રણ થાય ત્યારે બે પ્રકારનું સંમિશ્રણ થાય, એક પૂરક અને એક વિરોધક સંમિશ્રણ થશે. શું થશે પૂરક અને વિરોધક. પૂરક સંમિશ્રણ અને એક વિરોધક પૂરક સંમિશ્રણમાં શું થશે બંને તરંગ વિધેયો છે એનો સરવાળો થાય psi a અને psi b. તો જે આણ્વિક કક્ષક મળે એને psi BMO સંજ્ઞા આપશું. BMO એટલે બંધકારક આણ્વિક કક્ષક, બરાબર. psi MO સંજ્ઞા આપશું અથવા એને psi BMO તરીકે ઓળખવામાં આવે. બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ એટલે કે બંધકારક આણ્વિક
કક્ષક। અને જો બંને તરંગ વિધેય છે એનો તફાવત લેવામાં આવે તો આપણે સાઈ સ્ટાર એમો આ રીતે સંજ્ઞાયિત કરીએ। સ્ટાર એટલે બંધ પ્રતિકારક આંતરિક કક્ષક અથવા તો સાઈ એ બી એમ ઓ એટલે કે બંધ પ્રતિકારક આંતરિક કક્ષક આ રીતે સંજ્ઞા આપવામાં આવશે। મોટા ભાગે સાઈ એમઓ અને સાઈ સ્ટાર એમઓ વડે તે શું છે દર્શાવવામાં આવે છે। તો અહીંયા તમે જોશો તો બે હાઇડ્રોજનની એક એક કક્ષકનું સંમિશ્રણ થયું તો બે આણ્વિક કક્ષક મળવી જોઈએ। તો એક બંધકારક અને એક કેવી મળી બંધ પ્રતિકારક, જેને જનરલી શક્તિ સ્તર પ્રમાણે કેમ દર્શાવવામાં આવે છે તો કે આ ઊર્જા છે પરમાણ્વીય કક્ષક છે એના સંમિશ્રણથી બે આણ્વિક કક્ષક મળે તો એકની ઊર્જા ઓછી હોય એકની ઊર્જા વધુ હોય। ઓછી ઊર્જા નીચે દર્શાવવાની, વધુ ઊર્જા વાળી કક્ષક ઉપર દર્શાવવાની। તો આ વનેશ છે આ વનેશ છે। તો આ જે આણ્વિક કક્ષક મળે છે એ ઊર્જા ઓછી છે એટલે એને સાઈ એમઓ કહેશું આ ડિગ્રી, અને આ ઊર્જા વધુ છે એટલે સાઈ સ્ટાર શું કહેશું એમઓ। પણ હંમેશા ધ્યાન રાખવાનું એસએસ કક્ષકનું સંમિશ્રણ થાય એટલે સિગ્મા બનવાનું। તો આ આણ્વિક કક્ષકને આપણે એસિડિક વડે દર્શાવીએ તો સિગ્મા કહેવાય, પણ કઈ કક્ષકના સંમિશ્રણથી વનેશ અને સિગ્મા વનેશ કહેવાય। આમાં તો કે સિગ્મા બંધ જ બને છે, પણ બંધ પ્રતિકારક છે એટલે સ્ટાર કહેવાય એટલે સિગ્મા સ્ટાર કહેશું। એટલે સિગ્મા સ્ટાર હોય તો બંધ પ્રતિકારક ને સિગ્મા ખાલી હોય તો બંધકારક, અને એ પણ વનેશના સંમિશ્રણ તો વનેશ સિગ્મા વનેશ અથવા સિગ્મા સ્ટાર વનેશ વડે દર્શાવવામાં આવે। તો એ રીતે જેટલી પરમાણુ કક્ષકનું સંમિશ્રણ થયું એટલી આણ્વિક કક્ષક મળે છે। અને આની ઊર્જા ઓછી હોય છે કારણ કે એના ઇલેક્ટ્રોન છે એ કેન્દ્ર સંમિશ્રણની માત્રા વધુ હોય। પૂરક સંમિશ્રણ એટલે સંમિશ્રણની માત્રા વધુ હોય એટલે એના કેન્દ્ર પ્રત્યે આકર્ષણ બળ વધારે હોય, જ્યારે આમાં કેન્દ્ર પ્રત્યે આકર્ષણ બળ શું હોય ઓછું જોવા મળે છે। તો એમાં તમે ટેક્સ્ટબુકમાં જોશો પેજ નંબર 122 ઉપર 4.7.1 ટોપિક એની અંદર એવું કીધું તરંગયસ્ત્ર શાસ્ત્ર પ્રમાણે પરમાણુ કક્ષકોના તરંગ વિધેય સાઈ તરીકે દર્શાવાય છે, અને જે ઇલેક્ટ્રોન તરંગનો કંપવિસ્તાર દર્શાવેલ, કંપવિસ્તાર એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ જે ગતિ કરે છે એમાં મળવાની સંભાવના, અને સોડિન્જરના તરંગ સમીકરણના ઉકેલ પરથી આ મેળવી શકાય છે કે સોડિન્જર સમીકરણ એક કરતા વધારે ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી માટે ઉકેલી શકાતું નથી, એટલે તેનો ઉકેલ મેળવવો મુશ્કેલ છે વધારે ઇલેક્ટ્રોન હોય એકથી। તો તેમ છતાં આપણે એવું કીધું છે કે આણ્વિક કક્ષકો જેવો અણુઓ માટે એક ઇલેક્ટ્રોન આણ્વિક કક્ષકો છે તેમને સોડિન્જરના સમીકરણના સીધા ઉકેલથી મેળવવું મુશ્કેલ છે, અને આ સમસ્યાને ઉપરવટ થવા માટે આશરા પર પડતી પદ્ધતિ એટલે એપ્રોક્સિમેટલી અંદાજ લગાવવામાં આવે છે। શું અંદાજ લગાવીને ખરેખર આનો ઉકેલ મેળવવો મુશ્કેલ છે, પણ અંદાજિત રીતે એનો ઉકેલ મેળવવા પ્રયત્ન કર્યો તો એ આપણે રેખીય સંગઠન પરમાણુ કક્ષકોનું છે એના દ્વારા મેળવી શકાય। તો એક સિમ્પલ ઉદાહરણ દ્વારા આપણે આ સમજાવ્યું કે સમકેન્દ્રીય દ્વિપરમાણીય હાઇડ્રોજન સમકેન્દ્રીય કહેવાય કારણ કે બે હાઇડ્રોજન પરમાણુ છે એ સમાન છે। તો હાઇડ્રોજનનો એક A અને એક B એ બંને પરમાણુ માટે એક ઇલેક્ટ્રોન એમાં હોય એ ધરાવસ્થા એટલે ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન છે, અને બંનેના તરંગ વિધેયને સાઈ અને સાઈ બી વડે દર્શાવીએ તો ગાણિતિક રીતે આ આણ્વિક કક્ષકની રચના પરમાણુ કક્ષકના રેખીય સંગઠનથી રચાતી વર્ણવી શકાય, જે વ્યક્તિગત પરમાણુ કક્ષકના તરંગ વિધેયનો કા સરવાળો થાય કા શું થશે બાદબાકી। તો એ સરવાળાથી જે આણ્વિક કક્ષક મળે સાઈ A પ્લસ સાઈ B તો સાઈ એમઓ, અને બુકમાં અહીં સિગ્મા લખ્યું કારણ કે બંધ કયો બને છે સિગ્મા, એટલે સિગ્મા વનેશ કહેવાય તો બંધકારક કહેવાય, અને આમાં સિગ્મા સ્ટાર વનેશ કહેશું બરાબર, અથવા સાઈ સ્ટાર એમઓ વડે પણ દર્શાવવામાં આવે છે। અને પરમાણુ કક્ષકના સરવાળાથી મળેલી આણ્વિક કક્ષકની સિગ્મા પ્રકારની બંધકારક આણ્વિક કક્ષક કહેવાય। એટલે જો પાઈ બંધ બનતો હોય તો પાઈ પ્રકારની બંધકારક, અને સિગ્મા બંધ બનતો હોય તો સિગ્મા। એટલે એસએસ કક્ષકનું સંમિશ્રણ થાય એટલે હંમેશા ધ્યાન રાખવાનું સિગ્મા બંધ જ બને। જ્યારે પરમાણુ કક્ષકની બાદબાકી મળે ત્યારે સાઈ સ્ટાર પ્રકારની આણ્વિક કક્ષકો મળે, અને પછી એનો શક્તિ સ્તરનો ઊર્જાનો ચિત્તાર નીચે આકૃતિમાં આપ્યો છે એ ધ્યાનમાં રાખવાનો રહેશે। અને ત્યાર પછી કીધું ગુણાત્મક રીતે આણ્વિક કક્ષકની રચના સંયોજતા પરમાણુના ઇલેક્ટ્રોનના રચનાત્મક અને વિભંજન વ્યતિકરણના પર્યાયમાં સમજાવી શકાય છે। એટલે એવું કહે છે કે આ બંધકારક અને બંધ પ્રતિકારક કઈ રીતે મળે છે એની વાત કરી છે। બંધકારકમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધુ હોય, આમાં શું હોય ઇલેક્ટ્રોન મળવાની સંભાવના, અને આ ઇલેક્ટ્રોન બંધ બનાવવાનું ભાગે, અને આમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઓછી હોય એટલે આ છે ને બંધનો પ્રતિકાર કરે,
સ્ટાર પ્રકારની આણ્વિક કક્ષક જે છે બંધ પ્રતિકારક એના રહેલા ઇલેક્ટ્રોન બંધ બનાવવાનો પ્રતિકાર કરે એટલે કે એમાં નોડ હોય. શું હોય? નોડ. એમાં નોડ જોવા મળશે કારણ કે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના હોતી નથી. જ્યાં 4.919 આકૃતિ પછીનો જે રહ્યો એ બહુ ધ્યાનમાં લેવાની તમારે જરૂર નથી. એ પેરેગ્રાફ એટલો બધો કઈ મહત્વ નથી એટલે એની આપણે કઈ ચર્ચા અત્યારે કરતા નથી. એ કઈ જરૂર નથી. પછી પરમાણુ કક્ષકના સંગઠન માટેની શરતો જુઓ 4.7.2 એ જોશો એ ટોપિક તો એ આપતો આ જોયું એમાં આવી જ ગયું કે શરતો શું તો કે સંયોજનથી પરમાણુ કક્ષકો સરખી અથવા લગભગ સમાન ઉર્જા હોય એટલે આપણે શું કીધું કે આ 1s હોય તો આ 1s હજાર એક 1s ને 2s હોય તો સંમિશ્રણથી આણ્વિક કક્ષક બને નહીં. આ ધ્યાન રાખો. પછી સંયોજનથી પરમાણુ કક્ષકોની આણ્વિક કક્ષક પર સરખી સમમિતિ હોવી જોઈએ. સમમિતિ સમાન હોવી જોઈએ. એ આપણે જોઈ લીધું કે એકની 2px હોય બીજી 2px જ હોય. એક 2px હોય તો 2py ચાલે નહીં. અને જેટલી પરમાણુ કક્ષકનું સંમિશ્રણ વધુ ત્રીજા મુદ્દામાં એટલું એ બંધની પ્રબળતા વધારે. તો અહીં તમે જોશો ને તો બંધકારક અને બંધ પ્રતિકારક આણ્વિક કક્ષક મળે છે. એમાં બંધકારક આણ્વિક કક્ષક છે એમાં સંમિશ્રણની માત્રા વધારે એટલે એ આણ્વિક કક્ષકો છે એ બંધ બનાવવામાં ભાગ લેશે. બંધ પ્રતિકારકમાં સંમિશ્રણની માત્રા ઓછી આવશે એટલે એ કક્ષકો બંધ બનાવવામાં ભાગ લેતી નથી. એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો આ રીતે આપણે આ આણ્વિક કક્ષકો કઈ રીતે ઉત્પન્ન થશે એ જોયું. હવે આણ્વિક કક્ષકો અલગ અલગ કઈ કઈ હોય, કેટલી આણ્વિક કક્ષકની આપણે જરૂર પડશે. જેમ પરમાણુ કક્ષકની ઇલેક્ટ્રોન રચનામાં આપણે 1s2 2s2 2p પછી 3s 3p 3d 4s 4p 4d કક્ષક 4f કક્ષક આવે એમ આમાં આણ્વિક કક્ષકો કઈ કઈ આવે ઊર્જાનો ક્રમ શું હોય એની આપણે હવે ચર્ચા કરવાની છે. હવે આણ્વિક કક્ષકના પ્રકાર. હવે આપણે આગળ જોયું હતું કે જ્યારે પરમાણુ કક્ષકનું સંમિશ્રણ થાય ત્યારે બે બંધ બને. એક સિગ્મા અને બીજો કયો બંધ બનતો હતો? પાઈ. બરાબર છે. તો સિગ્મા બંધ બને એ પ્રકારની આણ્વિક કક્ષક માટે સિગ્મા સંજ્ઞા અને સિગ્મા સ્ટાર સંજ્ઞા વાપરશું. અને પાઈ બંધ બને એમાં પાઈ અને પાઈ સ્ટાર સંજ્ઞા આવશે. એમાં ખાસ ધ્યાન રાખવાનું કે બંધકારક આણ્વિક કક્ષક હોય તો એમાં સિગ્મા બંધ બનતો હોય તો સિગ્મા પ્રકારની અને પાઈ બંધ બનતો હોય તો પાઈ. અને બંધ પ્રતિકારક આણ્વિક કક્ષક ત્યારે સિગ્મા પ્રકારની હોય તો સિગ્મા સ્ટાર અને પાઈ પ્રકારની હોય તો પાઈ સ્ટાર પ્રકાર આપશું. હવે ખબર કેમ પડે કઈ કક્ષકના સંમિશ્રણથી સિગ્મા બંધ બનશે કે પાઈ બને? તો હંમેશા ધ્યાન રાખવાનું સિગ્મા બંધ ક્યારે બને તો કે જો SS કક્ષકનું સંમિશ્રણ થાય, બે પરમાણુની SS હોય તો સિગ્મા હોય. બરાબર? એટલે કે માનો કે એકની 1s અને બીજાની 1s નું સંમિશ્રણ થાય તો સિગ્મા પ્રકારની આણ્વિક કક્ષક મળે તો એટલે કઈ સંજ્ઞા આપવાની તો કે સિગ્મા. પણ બે 1s નું સંમિશ્રણ છે ને તો સિગ્મા 1s આપવાનું બંધ કરે. અને બંધ પ્રતિકારક અને સિગ્મા સ્ટાર 1s સંજ્ઞા આપવાની. 2s નું સંમિશ્રણ થાય તો s છે એટલે સિગ્મા પણ 2s કક્ષકના સંમિશ્રણ એટલે સિગ્મા 2s થાય તો આ સિગ્મા સ્ટાર 2s થશે. એ જ રીતે 3s હોય તો ખ્યાલ આવી ગયો. પછી હવે એવી જ રીતે p કક્ષકનું સંમિશ્રણ તો p કક્ષક ત્રણ પ્રકારની છે px py અને pz. px py અને pz. એમાં z અક્ષ ને આંતરકેન્દ્રીય અક્ષ પર ગણવામાં આવે છે તેને pz. તો બીજા પરમાણુની પણ pz કક્ષક આંતરકેન્દ્રીય અક્ષ પર હોય તો અક્ષ ઉપર સંમિશ્રણ થાય બાજુ-બાજુની તો એને આપણે કયો બંધ કહીએ છીએ? સિગ્મા. એટલે હંમેશા અહીંયા યાદ રાખવાનું છે કે z કક્ષક જ્યારે સંમિશ્રણ પામશે pz ત્યારે સિગ્મા બંધ બનશે. એટલે pz નું સંમિશ્રણ થાય તો સિગ્મા બંધ આવશે. કયો બંધ આવશે? સિગ્મા. તો એમાં એક પરમાણુની 2pz હોય તો બીજાની 2pz હોય તો સિગ્મા બંધ બને એટલે સિગ્મા પ્રકારની કહેવાય પણ એને સિગ્મા 2pz કહેશું. તો બંધ પ્રતિકારકને સિગ્મા સ્ટાર 2pz કક્ષક તરીકે દર્શાવવાની રહેશે. આ ધ્યાન રાખવાનું. આ રીતે આ p સિગ્મા બંધમાં આ ધ્યાન રાખવાનું. એક SS અને એક pz હોય તો સિગ્મા બંધ છે. હવે પાઈ બંધ ક્યારે બને? તો પાઈ બંધમાં આ pz કક્ષક આંતરકેન્દ્રીય અક્ષ ઉપર હોય તો ઓટોમેટિક px અને py આંતરકેન્દ્રીય અક્ષને શું થઈ જશે? લંબ. તો બે પરમાણુની પાઈ કક્ષકો છે બનશે ત્યારે બે પરમાણુની p કક્ષકો છે px x હશે કે p શું હશે? y હશે એટલે px px. તો ત્યારે એમાં પાઈ બંધ બને છે. બરાબર? તો એને પાઈ
અને માનો કે કઈ પરમાણુની તો p હોય 2px હોય, બીજાની 2px હોય, તો x કક્ષક છે એટલે પાઈ બને છે એટલે પાઈ સંજ્ઞા આપશું, પણ 2px છે એટલે પાઈ 2px કહેશું, અને જો બંધ પ્રતિકારક હોય તો પાઈ સ્ટાર 2p શું કહેવામાં આવે, x તરીકે ઓળખશું. એ જ રીતે py કક્ષક હોય તો જો પરમાણુની 2p એક y કક્ષક હોય, બીજા પરમાણુની 2p y કક્ષક હોય તો એ પાઈ પ્રકારની થશે, પણ પાઈ 2p શું કહેવાય, y, અને બીજાને બંધ પ્રતિકારક હોય તો પાઈ સ્ટાર 2p y સંજ્ઞા વડે લખી આપણે દર્શાવશું. આ ધ્યાનમાં રાખવાનું છે. અને એમાં પાઈ પ્રકારની કક્ષકમાં પાઈ અને પાઈ સ્ટાર, સિગ્મા અને સિગ્મા સ્ટાર, તો આ સિગ્મા છે એમાં કક્ષકોનું સંમિશ્રણ, આ કક્ષકો રહે એમાં સંમિશ્રણની માત્રા, સંમિશ્રણ શું હશે, વધુ હશે, અને બંધ ધરી પર હોય, બંધ ધરી પર એટલે કેન્દ્રની આસપાસ હોય, એટલે આમાં સંમિશ્રણની માત્રા વધુ હોય, એટલે આમાં રહેલા ઇલેક્ટ્રોન છે ને એ કેન્દ્ર થી સમાન અંતરે હોય. શું હોય, સમાન અંતરે. ટૂંકમાં ધન મિશ્રણ હશે. કેવું હશે, ધન મિશ્રણ. અને આની અંદર છે ને ઋણ મિશ્રણ આવશે, ઋણ મિશ્રણ. અને ઋણ મિશ્રણ આવશે એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઓછી હશે, એટલે સ્ટાર વાળી કક્ષકો છે ને એમાં નોડ જોવા મળશે. શું જોવા મળશે, નોડ. નોડ એટલે શું, કે કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 0 હોય, એટલે આપણે એને બંધ પ્રતિકારક આણ્વિક કક્ષક તરીકે ઓળખીએ છીએ. એ ધ્યાન રાખવાનું. તો આ પ્રકાર, તો આ રીતે અલગ અલગ જો આણ્વિક કક્ષક મળશે તો આને ઉર્જાના ક્રમમાં કેમ ગોઠવવી, તો હવે એ આપણે ટોપિક જોવાનો. હવે એનો ખાસ અગત્યનો આણ્વિક કક્ષકવાદની અંદરનો ટોપિક શરૂ થાય છે, એ ખાસ ધ્યાન રાખો. ટૂંકમાં આજે મેળાને એમાં આણ્વિક કક્ષકવાદના અગત્યના મુદ્દા શરૂઆતમાં આવ્યા 6 કે 7 હતા, એ ખાસ ધ્યાન રાખવાનું. અને પછી હવે જે ટોપિક લઉં છું એ ખાસ ધ્યાન રાખજો, એ મહત્વનું છે. બાકી વચ્ચેનો વાંધો નહીં, ચાલશે. એટલે ટૂંકમાં આણ્વિક કક્ષક આપણે છે ને 4 પ્રકારની આવશે, એક સિગ્મા, સિગ્મા સ્ટાર, પાઈ અને પાઈ સ્ટાર. બરાબર, એ ધ્યાન રાખવાનું. હવે ક્યારે સિગ્મા, સિગ્મા સ્ટાર અને એનો ઊર્જાનો ક્રમ શું એ હવે જોઈએ. તો જો ટેક્સ્ટબુકમાં પેજ ફેરવો તો તમને આણ્વિક સ્ટાર એટલે કક્ષકોને ઊર્જાના ક્રમમાં ગોઠવેલી છે, જેને આણ્વિક ચિતાર અથવા આણ્વિક આરેખ તરીકે ઓળખવામાં આવે છે. 4.7.4 ટોપિક આણ્વિક કક્ષકોનો શક્તિ સ્તરનો આલેખ. બરાબર, એને ચિતાર એવો શબ્દથી પણ ઘણીવાર ઓળખવામાં આવે છે. આણ્વિક કક્ષકોનો ઊર્જાનો ક્રમ, આણ્વિક કક્ષકની ઊર્જાનો ક્રમ. હવે આકૃતિ જે આપી છે એમાંથી આપણે ક્રમશઃ આણ્વિક કક્ષકો છે એને ઊર્જાના ક્રમમાં આપણે ગોઠવવાની છે. પરમાણ્વીય કક્ષક, આ બાજુ બીજા પરમાણુની પરમાણ્વીય કક્ષક, અને વચ્ચે હું શું લઈશ, આણ્વિક કક્ષક લઈશ. ઓકે, તો હવે ચાલો કોઈ પણ પરમાણુમાં સૌથી ઓછામાં ઓછી ઊર્જાવાળી કક્ષક કઈ હોય, 1s. તો બીજા પરમાણુમાં કઈ હોય, 1s. તો બે પરમાણુની 1s કક્ષકનું સંમિશ્રણ થાય, આમ જઈને ઊર્જા વધે છે. ઊર્જા શું થશે, વધે છે. ટેક્સ્ટબુકમાં આકૃતિમાં 1s ઉપર આપ્યું, પછી 2s, પછી 2pm આપ્યું છે, તમે જોશો. પણ આપણે જ્યારે આ ચિત્ર દોરવાનો થાય ને ત્યારે ઉલટો દોરવાનો, ટેક્સ્ટબુક પ્રમાણે કરતા. નીચી ઊર્જાવાળી કક્ષક નીચે રાખવાની, એટલે 1s નીચે રાખવાની, પછી 2s અને પછી 2p. બરાબર, એ રીતે ચાલશે. તો 1s છે, તો 1s કક્ષકને આપણે કેમ લખીએ છીએ, એક પેટા કક્ષક હોય એમાં એટલે એક જ, અને બંનેની ઊર્જા સમાન. આ 1s કક્ષકો છે. હવે બે કક્ષકોનું સંમિશ્રણ થાય તો આની કક્ષક કેટલી મળે, 2. તો 2 મળે, એકમાં એકની ઊર્જા ઓછી હોય એટલે એને આપણે નીચે દર્શાવવાનું. બીજાની ઊર્જા વધુ હોય એટલે એને આપણે ઉપર દર્શાવવાનું. ઓકે, તો જો બે આણ્વિક કક્ષક. હવે આ બે આણ્વિક કક્ષકને નામ શું આપશું, તો કે SS નું સંમિશ્રણ થાય એટલે કયો બંધ, સિગ્મા. તો આ સિગ્મા પ્રકારની હોય, પણ 1s નું સંમિશ્રણ થાય તો સિગ્મા 1s કહેવાય, અને આ સિગ્મા 1s કહેવાય, પણ સિગ્મા સ્ટાર 1s કહેવાય. શું કામ, બંધ પ્રતિકારક આણ્વિક કક્ષક છે એટલા માટે. એ ધ્યાનમાં રાખવાનું. અને એમાં તમને જોશો બાજુમાં તો કક્ષકનું સંમિશ્રણ, ધન અને ઋણ સંમિશ્રણ પણ સાથે સાથે બતાવેલું છે. તમે જોશો ને તો આ કક્ષક મળે છે સિગ્મા 1s. તો એ સિગ્મા 1s કક્ષકમાં તમને શું બતાવ્યું, તો કે એક કક્ષકો છે એમાં psi એક s કક્ષક અને બીજી s કક્ષક છે એનું ધન સંમિશ્રણ થાય છે. ધન સંમિશ્રણ થતા બે કક્ષકો એકબીજા ઉપર ઓવરલેપ થઈ જશે, ઓવરલેપ.
એટલે ઇલેક્ટ્રોન છે ને બેયના કેન્દ્રથી સરખા અંતરે રહેશે. શું રહેશે? સરખા અંતરે રહેશે. પ્લસ માઇનસ ચિહ્ન તમે જોશો તો તમને આ રીતે તરંગ વિધેયના ચિહ્ન બતાવ્યા છે. પ્લસ માઇનસ, આ ભાગ પ્લસ છે આ માઇનસ છે, અને ઇલેક્ટ્રોન છે એ બેયના કેન્દ્રથી સરખા અંતરે રહેવા પ્રયત્ન કરશે. અને પૂરક સંમિશ્રણ અને વિરોધક સંમિશ્રણ હોય તો શું થશે? તો કે ઇલેક્ટ્રોન છે એ દૂર જશે. આમાં પૂરક સંમિશ્રણ છે એટલે બેયના સરખા ભાગનું સંમિશ્રણ થાય. ઇલેક્ટ્રોન બેયના કેન્દ્રથી સરખા અંતરે હોય ધન ભાગ. જ્યારે વિરોધક સંમિશ્રણ આવે ને 1s 1s તો એ સિગ્મા સ્ટાર 1s મળે. જેમાં શું થાય છે તો કે જેની અંદર બે કક્ષકોમાં એકનો પ્લસ ભાગ આવશે તો બીજાનો શું આવશે? માઈનસ ભાગ આવશે. આનો માઈનસ ભાગ, બરાબર. તો એમાં ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ મળવાની સંભાવના જોવા મળશે અને એટલે કે એમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના નથી એટલે અહીંયા નોડ છે. શું છે? નોડ. જ્યારે આમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના જોવા મળે છે એટલે અહીંયા ઇલેક્ટ્રોન મેક્સિમમ એટલે બંધકારક આયન કક્ષક અને આ બંધ પ્રતિકારક થાય એ રીતે દર્શાવેલું છે. એ આકૃતિ દોરવાની તમારે જરૂર નથી. આ ચિત્ર છે એ ખાસ દોરવા. તો 1s પછીથી વધારે ઊર્જાવાળી કક્ષક કયા આવશે? તો કે 2s આવશે. કયા આવશે? 2s. તો બીજા પરમાણુની કયા આવશે? આપણે 2s આવશે. 2s એટલે એક જ પેટા કક્ષક હોય, ગોળાકાર હોય. તો એના સંમિશ્રણથી પણ બે અન્ય કક્ષક મળે. એકની ઊર્જા ઓછી હોય, બીજાની ઊર્જા વધારે હોય. બરાબર. તો હવે આને નામ શું આપશું? તો કે SS નું સંમિશ્રણ થાય એટલે સિગ્મા જોઈએ. અને આ વધારે ઊર્જાવાળી છે એટલે સિગ્મા સ્ટાર થાય, પણ આને સિગ્મા 2s કહેવાય, આને સિગ્મા સ્ટાર 2s કહેવાય. ખ્યાલ આવી ગયો? એ રીતે દર્શાવવાનું. હવે 1s 2s પછી કયા આવે? તો કે 2p કક્ષક આવશે. કયા આવશે? 2p કક્ષક. તો 2p કક્ષક કેટલી હોય? 3 પેટા પ્રકાર હોય 2p કક્ષકના. કેટલા? એ રીતે 1 2 અને 3. એક 2px હોય, એક 2py હોય અને એક 2p શું હોય? z હોય. એમાં આપણે કીધું કે એક કક્ષક છે એ સિગ્મા બંધ બનાવે અને બાકીની બે કઈ બનાવે? પાઈ બંધ. અને પાઈ બંધની ઊર્જા ઓછી હોય, પાઈ બંધ વાળી આની કક્ષક એટલે એને આપણે નીચે દર્શાવીશું. પણ એ બંને પાઈ કક્ષકની ઊર્જા સમાન થશે. સમાન શું કામ થશે? તો કે 2px અને બીજાની 2px નું સંમિશ્રણ, બીજાની 2py અને એના બીજાની 2py. તો આ બેમાં સંમિશ્રણથી પાઈ પ્રકારની આની કક્ષક મળે છે. પણ બંનેની પરમાણુ કક્ષકની ઊર્જા સરખી હતી ને એટલે આની કક્ષકની ઊર્જા સરખી જ આવશે અને એક સિગ્મા બંધ બનાવશે. તો આને આપણે નામ શું આપશું? તો કે પાઈ બંધ બનશે. એટલે પાઈ 2px પાઈ 2py. પાઈ 2ps ઇક્વલ ટુ પાઈ 2py. અહીં ઇક્વલ શું કામ લખ્યું? તો કે બંને આણ્વિક કક્ષકની ઊર્જા સમાન છે અને બંને પાઈ પ્રકારની છે. પણ સિગ્મા પ્રકારની આણ્વિક કક્ષક સિગ્મા, પણ આને નામ શું આપશું? સિગ્મા 2pz આપશું. કારણ કે z કક્ષકના સંમિશ્રણથી આપણે સિગ્મા પ્રકારની મળે અને x અને y ના સંમિશ્રણથી પાઈ પ્રકારની મળે. હવે એથી ઉપર 3 બંધકારક, તો 3 બંધ પ્રતિકારક આવે. તો 3 બંધ પ્રતિકારકમાં પ્રથમ આપણે કઈ લેશું? તો કે પાઈ સ્ટાર 2px અને પાઈ સ્ટાર 2p શું આવશે? y આવશે. અને એથી વધારે ઊર્જા છે એ સિગ્મા સ્ટાર 2pz ની આવશે. સિગ્મા સ્ટાર 2pz. આમ ક્રમશઃ પરમાણુની આણ્વિક કક્ષકની ઊર્જાનો ક્રમ છે એ વધતો જાય. સૌથી ઓછી ઊર્જા સિગ્મા 1s ની થાય, એથી વધારે ઊર્જા સિગ્મા સ્ટાર 1s, એથી વધારે 2s સિગ્મા સ્ટાર 2s, એથી વધારે પાઈ 2px પાઈ 2py, એથી વધારે સિગ્મા 2pz, એથી વધારે પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py. એટલે સૌથી વધારે ઊર્જા સિગ્મા સ્ટાર 2pz આપણે અહીંયા લગી જોવાનું છે. એથી આગળ આપણે જોવાનું નથી, એ આપણા અભ્યાસક્રમમાં નથી. આ 2p અને આ પણ 2p કક્ષકના સંમિશ્રણથી. તો ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવા છે? એટલે સૌપ્રથમ સિગ્મા 1s માં s છે એટલે મેક્સિમમ કેટલા ગોઠવાય? 2 વિરુદ્ધ સ્પિનથી ગોઠવ. આ ભરાઈ જાય પછી આમાં 2, પછી આમાં 2, આમાં 2, પછી આમાં કેમ ગોઠવવાનું? તો કે 2 ઇલેક્ટ્રોન હોય તો આ 2 ઊર્જા સરખી છે ને તો 2 માં એક એક હોય. 3 હોય તો 1 અને 2 અને ત્રીજો વિરુદ્ધ સ્પિન, ચોથો હોય તો અહીં વિરુદ્ધ સ્પિન, પાંચમો હોય તો અહીં, છઠ્ઠો અહીં, પછી સાતમો, આઠમો, 9, 10, 11 ને 12. એ રીતે ક્રમશઃ જે પરમાણુ કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવતા એવી જ રીતે આણ્વિક કક્ષકમાં ગોઠવવાના છે. આ ખાસ ધ્યાન રાખવાનો છે. તો આમાં પણ તમે જોશો ને તો સિગ્મા બંધ અને પાઈ બંધ
એ બને છે એમાં સિગ્મા અને સિગ્મા સ્ટાર અને પાઈ સ્ટારમાં તમે જોશો તો આ રીતે તરંગ વિધેયમાં જેમાં પૂરક સમિશ્રણ હશે ને એમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન દર્શાવેલા હશે અને આમાં ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હશે એટલે કે એમાં નોડ હશે એટલે બંધ પ્રતિકારક ટૂંકમાં સ્ટાર પ્રકારની કક્ષકો હશે ને એમાં નોડ આવે કારણ કે એમાં ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ મળવાની સંભાવના હોતી નથી. હવે આપણે આ ઊર્જાનો ક્રમ છે ને યાદ રાખવાનો છે. શું યાદ રાખવાનો છે? આણ્વિક કક્ષકોની ઊર્જાનો ક્રમ. તો ચાલો એ ક્રમ છે ને બે પ્રકારે ક્રમ આવશે. એક અલગ અલગ ક્રમ આવશે. એક 14 ઇલેક્ટ્રોન સુધીનો ક્રમ. પહેલો કેટલા? 14 ઇલેક્ટ્રોન અણુમાં હોય ત્યારે એટલે 14 ઇલેક્ટ્રોન હોય એટલે કે H2 અણુથી N2 અણુ સુધીનો ક્રમ. કારણ કે હાઇડ્રોજનમાં 2 આવે અને નાઇટ્રોજનમાં 7 પણ N2 હોય તો 7 દૂર કેટલા ઇલેક્ટ્રોન થાય? 14 ઇલેક્ટ્રોન. એટલે 14 અણુ ઇલેક્ટ્રોન હોય ને એવા અણુમાં ઊર્જાનો ક્રમ શું આવે? તો એ ઊર્જાનો ક્રમ આપણે આવો લખીશું. ઊર્જાનો ક્રમ સૌથી ઓછી ઊર્જા જો અહીંથી જોતા જાવ ક્રમ છે સિગ્મા 1s થી વધારે ઊર્જા સિગ્મા સ્ટાર 1s થી વધારે ઊર્જા સિગ્મા 2s થી વધારે સિગ્મા સ્ટાર 2s અને થી વધારે સ્ટાર 2s પછી વધારે કેની આપશે? તો કે પાઈ 2px = પાઈ 2py થી વધારે સિગ્મા 2p શું આવશે? z. ચાલો ચાલ અહીંયા લખી કોઈ ચા થી આગળ જોવો. હવે શું આવશે? પાઈ સ્ટાર 2px = પાઈ સ્ટાર 2py અને થી વધારે ઊર્જા સિગ્મા સ્ટાર 2pz. આ રીતે H2 થી N2 એટલે કે પેલા 14 ઇલેક્ટ્રોન ગોઠવાય આણ્વિક કક્ષકમાં ત્યારે ઊર્જાનો ક્રમ આ પ્રમાણે ધ્યાનમાં રાખવાનો છે. બીજું હવે 14 થી વધારે ઇલેક્ટ્રોન 14 થી વધુ ઇલેક્ટ્રોન વાળા અણુમાં હોય ત્યારે એટલે કે આપણા અભ્યાસક્રમમાં N2 પછી નાઇટ્રોજન પછી શું આવશે? ઓક્સિજન O2 થી Ne2 સુધી એટલે કે 20 ઇલેક્ટ્રોન લગી જ આપણા અભ્યાસક્રમમાં છે. Ne2 એટલે નિયોન કમ્પ્લીટ થાય Ne2 અણુ ત્યાં સુધીનો ક્રમ. એમાં ખાલી કેટલો ફેરફાર થશે? તો કે આપણે છે ને આ બે કક્ષકો છે ને એમાં ઊર્જાનો ક્રમ બદલાશે. કારણ કે અત્યારે 14 ઇલેક્ટ્રોન થશે એટલે આ કક્ષકો ભરાઈ જશે બંધ કરે. એટલે કક્ષકોની ઊર્જાનો ક્રમ છે ને એ ચેન્જ થાય છે. તેમાં ક્રમ પહેલા સૌથી પહેલા જો સિગ્મા 1s પછી સિગ્મા સ્ટાર 1s પછી સિગ્મા 2s પછી સિગ્મા સ્ટાર 2s અને પછી છે ને આ ક્રમ બદલાશે. એટલે સિગ્મા 2pz પહેલા આવશે. સિગ્મા 2pz પહેલા અને પછી આવશે કઈ પાઈ 2px = પાઈ 2py. એટલે આમાં યાદ કેમ રાખાય? જો આટલો ફેરફાર થશે. આ પહેલો ક્રમ છે ને તો પહેલા ક્રમમાં પાઈ પહેલા એટલે પાઈ વાળી આણ્વિક કક્ષક લઈને આમાં ઈ પહેલા લેવાની. ક્યાં? પહેલા 14 માં પહેલામાં પાઈ. પછી બીજો ક્રમ આવે 14 પછી 14 થી વધારે તેમાં પાઈ છેલ્લે રહેશે. એ રીતે યાદ રાખવું. પહેલામાં પાઈ પહેલામાં બરાબર એ રીતે. પછી પાછો ક્રમ નિયમિત આવશે. પાઈ સ્ટાર 2px = પાઈ સ્ટાર 2py અને ત્યારબાદ સિગ્મા સ્ટાર 2pz. આ રીતે આ બે ક્રમ યાદ રાખવાના છે આની ઇલેક્ટ્રોન રચના માટે. પછી એની અંદર આપણે બંધકારક ઇલેક્ટ્રોન એને આપણે Nb વડે દર્શાવશું. બંધકારક ઇલેક્ટ્રોનને શેના વડે દર્શાવશું? Nb. તો Nb ઇલેક્ટ્રોન એટલે શું? તો કે Nb ઇલેક્ટ્રોન કેને કહેશું? તો Nb ઇલેક્ટ્રોન એટલે કે સિગ્મા અને પાઈ પ્રકારની આણ્વિક કક્ષકમાં હોય ને એ બધા ઇલેક્ટ્રોન સિગ્મા અને પાઈ કક્ષકના ઇલેક્ટ્રોન. સિગ્મા અને પાઈ એટલે સ્ટાર વગરની રહી એ બંધકારક છે ને નીચે રહી જો આ બધી બંધકારક એમાં જે ઇલેક્ટ્રોન હોય ને એને Nb વડે દર્શાવશું. બંધકારક ઇલેક્ટ્રોન અને બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોન જે Na વડે એન્ટીબોન્ડિક ઇલેક્ટ્રોન તો એ ક્યાં દર્શાવવાનું? સ્ટાર વાળા રહ્યા ને એને Na વડે દર્શાવે કક્ષકના ઇલેક્ટ્રોન. આની મદદથી શું નક્કી થાય? તો તેના ઉપરથી બંધ ક્રમાંક નક્કી કરી શકાય. બંધ ક્રમાંક બોન્ડ ઓર્ડર બંધ ક્રમાંક. તો બંધ ક્રમાંક કેમ ગણાય? જે બંધ ક્રમાંક ગણવો હોય તો બંધકારક આણ્વિક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન Nb માઈનસ બંધ પ્રતિકારક આણ્વિક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન Na અને બાય 2 કરો એટલે આપણે બંધ ક્રમાંક મળશે. હવે જો બંધ ક્રમાંક નું મૂલ્ય 0 હોય તો અણુ શક્ય નથી. કારણ કે બંધનું મૂલ્ય 0 આવે તો અણુ કોઈથી બને નહીં. આવું ક્યારે થશે? તો Na અને Nb બેના ઇલેક્ટ્રોન સમાન હશે તો. અને જો બંધ ક્રમાંકનું મૂલ્ય 0 થી શું હોય? વધુ હશે બરાબર તો
આનું શું આવશે? શક્ય છે. ધન મૂલ્ય આવે તો બરાબર, તો આનું શક્ય છે. શૂન્ય આવે તો આનું મૂલ્ય શક્ય નથી. અને માઈનસ છે એ બંધ ક્રમાંકનું મૂલ્ય ક્યારે આવશે નહીં. તો આ રીતે બંધ ક્રમાંક. પછી અણુ અનુચુંબકીય છે પ્રતિચુંબકીય. તો જેમ પરમાણુમાં આપણે જોતા હતા કે આણ્વિક કક્ષક કોઈ પણ હોય એમાં 2 ઇલેક્ટ્રોન હોય, તો એટલે કે બધા ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો એ બંધકારક બધા ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો એનું પ્રતિચુંબકીય કહેવાય. પણ જો ઓછામાં ઓછો એક યુગ્મિત ઇલેક્ટ્રોન આવે તો એ અનુચુંબકીય કહેવાય. એ રીતે એના ઉપરથી આપણે શું નક્કી કરશું? અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય છે એ સ્વભાવ પણ નક્કી કરશું. બરાબર, એ ધ્યાનમાં રાખવાનું છે. અને બંધ ક્રમાંક એ હવે આપણે ટોપિક નંબર 4.8 કેટલાક સમકેન્દ્રીય દ્વિપરમાણુઓનું બંધન એટલે કે એમાં આણ્વિક ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખવી એ ચર્ચા કરવાની છે. પણ એ ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરશું. પણ આ ક્રમ બે ખાસ યાદ રાખી લેજો અને એક આ સૂત્ર યાદ રાખવાનું. અને પછી કઈ રીતે આણ્વિક ઇલેક્ટ્રોન રચના લખવી, ચિતાર કેટલો દોરવો, બધાયમાં આખો ચિતાર દોરવાની જરૂર નથી. જેમાં જેટલી કક્ષક આવતી હોય એટલો ચિતાર દોરવો પડે. પણ આ બે કક્ષકોનો ક્રમ ખ્યાલ આવી ગયો. ક્રમશઃ 1s કરતા 2s અને 2p ની ઊર્જા વધતી જાય તો 1s માંથી મળતી કક્ષકોની ઊર્જા ઓછી હોય આણ્વિક કક્ષક, એનાથી વધારે ઊર્જા 2s માંથી મળતી આણ્વિક કક્ષક, એથી વધારે 2p માંથી મળતી આણ્વિક કક્ષકની ઊર્જા વધારે. ક્રમશઃ આપણે ઊર્જા આમ આણ્વિક કક્ષકની વધે છે એટલે નીચે ઓછી ઊર્જાવાળી ઉપર વધુ ઊર્જાવાળી આણ્વિક કક્ષક દર્શાવી એને ચોક્કસ ક્રમમાં પણ ગોઠવેલી છે. આ ધ્યાનમાં રાખવું. હવે આણ્વિક કક્ષકો અણુની ઇલેક્ટ્રોન રચના છે એની ચર્ચા આપણે હવે આવતા લેક્ચરમાં કરવાની છે.